નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે જીએસટી વિશે ચર્ચા કરતા હતા. જીએસટી વિશે ચર્ચા કરવામાં સૌથી અગત્યની વાત જે છે ને એ જીએસટીની બેલ એપ્લિકેશન છે. તો જીએસટીની બેલ એપ્લિકેશન જ્યારે આપણે ફાઇલ કરીએ બરાબર, તો સૌથી પહેલી વસ્તુ જોવાની કઈ કે ભાઈ ટેક્સ ઇવેશન આપણે ઉપર આરોપ હોય અથવા તો કોઈ પણ સેક્શન અંડરનો આરોપ હોય તો પહેલાં એ સેક્શન્સને આપણે રીડ કરવાની કે આ જે સેક્શન જે છે એ જીએસટીની આ સેક્શન નીચે જે છે એ મારો સરકાર એમ કહે છે કે મારો વાંક છે, પણ ખરેખર એના સેક્શનના તત્વો જે છે એ મારી તરફેણમાં કે મારી વિરુદ્ધના છે કે નથી. જો એ આપણી વિરુદ્ધના હોય તો આપણે સાબિત કરવાનું. તો એ સાબિત કરવાનો એકમાત્ર રસ્તો બીજો કયો હોય કે આપણા ફાઇનાન્શિયલ ચોપડા. જો આપણું બિહેવિયર ટેક્સમાં યોગ્ય રીતે હોય બરાબર, તો જે છે એ આપણને કોઈ દિવસ જે છે એ ટેક્સ ઇવેશનનો આરોપ જે છે એ આપણી ઉપર લાગે નહીં. તો આ વસ્તુની અંદર જે છે એ સૌથી પહેલાં જોવાનું સ્ટોક રજિસ્ટર. એ બધું વેરીફાઈ થઈ ગયા પછી કેટલો માલ આવ્યો અને કેટલો માલ વેચો એ રેડી હોય એટલે આપણી ઇન્કમ જે છે એ નક્કી થઈ જાય કે ભાઈ આમાં આપણે એટલો ટેક્સ ભરવાનો, વાત થઈ ગઈ પૂરી. પછી એ જોવાનું કે આપણે જે ખરીદી કરી હતી એ ખરીદીના વાઉચર ભાઈ લાવો. એ ખરીદીના વાઉચર કેવી રીતે, એ શું કામ? કારણ કે આપણે આખા વર્ષમાં ખરીદી કરી હોય તો એમાં ઘણી વખત એવું બન્યું હોય કે અનરજિસ્ટર્ડ પર્સન હોય ને આપણે માલ લઈ લીધો હોય, ભાઈ લાવ સસ્તો મળે લઈ લીધો. શું કામ ભાઈ? જો કરે વેપારી બધું કરાય, નફાનો દર વધતો હોય તો આમાં હું કરવું એવી રીતે, પણ એની સામે એના પ્લસ માઇનસ એ હોય. તો જ્યારે માલ સસ્તો મળે છે તો એની સામે એ જોઈ લેવાનું કે ભાઈ રજિસ્ટર્ડ પર્સન તો છે ને. જો એ અનરજિસ્ટર્ડ પર્સન હોય તો એની પાસેથી માલ નહીં લેવાનો, કારણ કે એની પાસેથી માલ લેવામાં આપણે જે છે ઇનપુટ ટેક્સની ક્રેડિટ પછી ક્લેમ કરવી પડે. અને જો ક્લેમ થઈ ગઈ, પાસ થઈ ગઈ બરાબર, કારણ કે આ રિફંડમાં તો કહેવાય મોદી સાહેબે બહુ મસ્ત કામ કર્યું છે કે તમે ક્લેમ કરો કે ભાઈ રિફંડ જોઈએ છે, આપી જ દે, કોઈ ન નથી પાડતા. 90% રકમ જે દિવસે તમે રિફંડ ક્લેમ કરો ને એ દિવસે તમારા ખાતામાં જમા થઈ જાય છે. જે 10% બાકી રહીને 10% રકમ બરાબર, એ મહત્ત્વની હોય. મોદી સાહેબે એ ચોપડા ચેક કરવા રાખી છે કે ભાઈ જે માણસ રિફંડ ક્લેમ કર્યાથી ખોટું નથી બોલતો ને, ખોટું બોલ્યો એ મળ્યો બરાબર. એ આ વસ્તુ છે. એટલે કોઈ પણ મને ન છૂટકે એવી વસ્તુ બને કે ભાઈ આપણે કોઈક વસ્તુમાં લિટિગેશન ફેસ કરવું પડે. તો દર વખતે કંઈ એવું ન હોય ને કે ભાઈ ટેક્સ ઇવેશન જ હોય. આપણે રિફંડ ક્લેમ કર્યું હોય તો આપણે એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા હોય, અથવા તો જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે અથવા તો જેની પાસે જ્યુરિસ્ડિક્શન છે એ આપણા કેસને સમજવામાં નિષ્ફળ જાય એવું બને. જો એક વસ્તુ સમજવાની એ કે નામદાર જજ સાહેબ છે ને એ હંમેશા માણસ જ હોય છે. એટલે કાયદાના અર્થઘટનમાં કોઈ જજથી ભૂલ થઈ જાય તો એની સામે અપીલનું પ્રોવિઝન હોય જ. તો આ વસ્તુની અંદર જે છે એ શું થાય કે કાં સરકાર અપીલ કરે ને કાં આપણે અપીલ કરવાની, કાં તું માર ને કાં હું મારું, આ બે જ વસ્તુ થાય બરાબર ને. સરકાર અપીલ કરે તો કેવી રીતની કરે કે તમે ગોટાળો કર્યો છે બરાબર, છતાં તમે છૂટી ગયા તો સસ્તો તો એમાં સરકાર અપીલ થાય. એમાં ગવર્મેન્ટ પછી જે છે એ ફરિયાદી બને અપીલમાં. તમે અપીલ કરો છો તો એનો મતલબ એવો થયો કે એમાં સરકાર જે છે એ તમારી ઉપર કોઈ ખોટા કલમ હેઠળ જે છે એ આરોપ એમાં નાખ્યો છે. તો આ વસ્તુની અંદર આપણે આપણા રેકોર્ડ જે છે એ અપીલ પૂરી થાય પછી એ 72 મહિના સુધી સાચવવાના હોય. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.